મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આપણે દ્વિતીય સત્રની અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો દ્વિતીય સત્રના અભ્યાસક્રમમાં ધોરણ 7 વિષય હિન્દી કાવ્ય પહેલું છે. એમાં કાવ્યનું નામ છે બેટી. બેટી એટલે દીકરી. દીકરીની વાત છે. તમને એમ થશે, અરે દીકરીનું કાવ્ય? હા, તો દીકરી વિશે તો આજકાલ આપણે સાંભળીએ જ છીએ. દીકરીના કેટલાય ગીતો છે, કેટલાય છે ને, સાંભળ્યા જ છે ને. એક તો બહુ ગીત ફેમસ છે, નાની છોકરીના જવાજમાં છે, તેરી લાડકી મેં. યાદ આવ્યું? તરત જ કીધું, હા ટીચર, આ તો ગીત સાંભળ્યું જ છે. એની અંદર પણ શેની વાત છે? દીકરીની જ વાત છે. તો એવા કેટલાય ગીતો છે કે જેની અંદર દીકરીની જ વાત છે. તો આજે આપણે કાવ્ય ભણવાનું છે, એમાં પણ દીકરીની જ વાત છે. એક દીકરીની આશા, ઈચ્છા, અભિલાષા, ભાવના, એની વાત છે અહીંયા. આ કહેવાય છે ને, પહેલાંના સમયમાં કહેવાતું હતું કે દીકરી તો સાપનો ભારો, દીકરી તો સાપનો ભારો. પણ હવે શું કહેવાય છે? દીકરી તો તુલસીનો ક્યારો. દીકરી તો તુલસીનો ક્યારો. એક ઘરમાં જો દીકરી હોય ને, તો જાણે જેમ ઘરની અંદર તુલસી ક્યારો ન હોય તો ઘર કેવું લાગે? વેરાન લાગે. એવી જ રીતે ઘરની અંદર જો એક દીકરી હોય ને, તો ઘર છે એ સુંદર લાગે. દીકરી છે એ કુળ દીપાવનારી છે. દીકરો જેમ કુળ દીપક છે ને, દીકરી એમ કુળ દીપાવનારી છે. દીકરી છે એ બે કુળને ઉજાડનારી છે. દીકરી બે કુળને ઉજાડનારી છે, બે કુળને તારનારી છે. દીકરો તો જ્યારે એક જ કુળને તારે છે ને, દીકરી તો બબ્બે કુળને તારે છે. એટલા માટે અહીંયા બહુ સરસ કવિતાની અંદર બહુ સરસ વાત કરી છે. પહેલાંના સમયમાં દીકરીઓને ભણાવવામાં ના આવતી, બહુ શિક્ષણ ઓછું હતું. હવે જો વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષા જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. તો આજે હવે લોકો ખૂબ સમજી ગયા છે, દીકરીઓને પણ ભણાવવા લાગ્યા છે, અને આજે દીકરા દીકરી એક સમાન થઈ ગયા છે. બંનેને સમાન દરજ્જો આપવામાં આવવા લાગ્યો છે. અને આજ તમે જોવો, ભણતરમાં પણ એને પૂરેપૂરું ગ્રેજ્યુએશન અપાવવામાં આવ્યું છે, શિક્ષણ અપાવવામાં આવ્યું છે. એટલા માટે આજે ખૂબ આગળ વધતી જાય છે. અને આજે બધા જ ક્ષેત્રો તમે જુઓ કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરી કામ ન કરી શકે. બધી જ જગ્યાએ દીકરી કામ કરી શકે છે. કારણ શિક્ષણ જરૂરી છે. પહેલાંના સમયમાં શિક્ષણ ન મળવાને કારણે આપણા દેશની સ્ત્રીઓ છે પાછળ રહી ગઈ હતી, ખૂબ પાછળ હતી. પણ આજે આપણા દેશની સ્ત્રીઓ છે એ પુરુષની હરણમાં આવીને ઊભી રહેવા લાગી છે. શાયદ એનાથી પણ આગળ નીકળી જતી હોય. આજે આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે શિક્ષણના ક્ષેત્રમાં, કારણ કે સ્ત્રીઓ પણ ભણવા લાગી છે. દીકરીઓને સમાન હક મળવા લાગ્યા છે. એક પણ હક એવો નથી કે જે દીકરીને ન મળતો હોય. સમાન દરજ્જો આપ્યો છે દીકરીને પણ. આપણા નારી સમાજમાં રાષ્ટ્રને ઉન્નત કરવામાં, વિકાસ કરવામાં નારીનું ખૂબ યોગદાન રહ્યું છે. અને કહેવાય છે ને, એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. એ પછી મા, બેન, દીકરી, પત્ની કોઈ પણ હોઈ શકે, પણ હોય તો સ્ત્રી જ એની પાછળ. પણ એ ક્યારે? જ્યારે નિરીક્ષક ભણી ગણેલી હોય તો એ વ્યવસ્થિત રીતે, પહેલાંના સમયમાં એ હતું જ એવું, ભલે ભણેલી ગણેલી નહોતી સ્ત્રીઓ, છતાં પણ એ પોતાના સંતાનોને આગળ તો વધારતી હતી જ, એને પૂરેપૂરો સહયોગ આપતી હતી. પણ અત્યારે વધારે વિકાસ થયો છે, એનું કારણ એ જ છે શિક્ષણ. જો પ્રગતિ સાધવી હોય ને તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વગર પ્રગતિ સાધી શકાતી નથી. એટલે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, ભણવું ખૂબ જ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે પણ અત્યારથી જ
ભણવામાં રસ દાખવી અને આગળ વધવા માટે, પોતાની મંજિલ સુધી, ધ્યેય સુધી પહોંચવા માટે મહેનત કરજો. આ કાવ્યની અંદર બહુ સરસ વાત છે. સ્વનિર્ભર બનવાની વાત છે. ખુદ સ્વાભિમાની બનીને જીવવાની વાત છે. દીકરીએ ખૂબ સુંદર વાત કરી છે કવિતાની અંદર. પોતાની બાળ સહજ ભાવનાઓ, આશાઓ, આત્મનિર્ભરતાની વાત કરી છે. અહીંયા બહુ સરસ વાત કરી છે. તો જોઈએ આપણે કાવ્યને. ચાલો તો જોઈએ. રાગ છે એ બહુ વ્યવસ્થિત તો નથી, પણ છતાં પણ તમને ગાઈને સંભળાવું છું કે તમને લોકોને મજા આવે એટલા માટે. અને તમારે યાદ રાખવામાં પણ સરળ રહે. જો એ રીતે યાદ રાખો તો ગાઈને આવડતું હોય તો એ રીતે યાદ રાખો કવિતાને, અથવા તો પઠન કરીને પણ કવિતાને યાદ રાખી શકાય છે. તો જોઈએ. બેટી હું મેં તારા બનૂંગી, બેટી હું મેં તારા બનूंगी, तारा बनूंगी, सहारा बनूंगी, तारा बनूंगी, सहारा बनूंगी. बेटी हूँ मैं तारा बनूंगी. गगन पे चमके चंदा, मैं धरती पे चमकूंगी. गगन पे चमके चंदा, मैं धरती पे चमकूंगी. धरती पे चमकूंगी, मैं उजियारा करूंगी. धरती पे चमकूंगी, मैं उजियारा करूंगी. बेटी हूँ मैं बेटी हूँ मैं बेटी. पढ़ूंगी लिखूंगी, मैं मेहनत करूंगी. अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी. दुनिया को देखूंगी, मैं दुनिया को समझूंगी. बेटी हूँ मैं बेटी हूँ मैं बेटी. मैं तारा बनूंगी, फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी. तितली बनूंगी, मैं हवा को चूमूंगी. हवा को चूमूंगी, नाचूंगी गाऊंगी. बेटी हूँ मैं बेटी हूँ मैं बेटी. मैं तारा बनूंगी, तारा बनूंगी, सहारा बनूंगी. तारा बनूंगी, सहारा बनूंगी. बेटी हूँ मैं बेटी. તો તમે લોકો આ રીતે પણ યાદ રાખી શકો અને પઠન પણ કરીને યાદ રાખી શકો. તમારે જે રીતે તમને ફાવે એ રીતે કાવ્યને યાદ રાખવાનું, કારણ કે પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આવો પ્રશ્ન પૂછાય તો આપણે એનો લખી શકીએ વ્યવસ્થિત રીતે. તો અહીંયા જો આપણે કાવ્યને હવે સમજીએ. बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी, सहारा बनूंगी. बेटी हूँ, मैं अपना विकास करूंगी, अपना खुद विकास करूंगी. मैं दूसरों का सहारा बनूंगी, मैं दूसरों का सहारा बनूंगी, आश्रय दूंगी. मैं बेटी हूँ, मैं किसी से कम नहीं हूँ, मैं किसी से पीछे नहीं रहूंगी, मैं किसी से भी कम नहीं हूँ. હું દીકરી છું, હું તારો બનીશ, હું પોતાનો ખુદ વિકાસ કરીશ, પોતાનો વિકાસ કરીને બીજાનો સહારો બનીશ, બીજાને આશરો આપીશ. હું દીકરી છું, કોઈનાથી પાછળ ના રહું, ભલે ને હું દીકરી રહી. હું મારા પિતાનો દીકરો બનીને રહીશ, હું આગળ વધીશ, ખૂબ આગળ વધીશ, હું મારો પોતાનો વિકાસ કરીશ. દીકરી છું હું દીકરી. ગગન पे चमके चंदा, मैं धरती पे चमकूंगी. धरती पे चमकूंगी, मैं उजियारा करूंगी. बेटी हूँ मैं बेटी. जिस तरह आकाश में चंदा चमकता है, उसी तरह धरती पे मैं चमकूंगी और चारों ओर अपना प्रकाश फैलाऊंगी. चारों ओर मेरा यश फैलेगा. बेटी हूँ मैं बेटी, मैं किसी से कम नहीं हूँ. શું કહે છે કે જેવી રીતે આકાશની અંદર ચંદ્ર ચમકે છે તેવી જ રીતે હું ધરતી પર ચમકીશ. ચારે બાજુ મારો પોતાનો પ્રકાશ ફેલાવીશ, મારો યશ ફેલાશે. હું દીકરી છું, હું એનાથી કમ નથી, હું કોઈનાથી પાછળ નહીં રહું. હું મારો વિકાસ કરીને હું આગળ વધીશ અને હું એવું કામ કરીશ, હું મારી એવી નામના ફેલાવીશ દુનિયામાં કે લોકો મને ઓળખે,
મારો યશ ફેલાઈ જશે બધે. હું એવા કાર્યો કરીશ, હું એવી રીતે આગળ વધીશ. હું દીકરી છું, કોઈનાથી પાછળ રહીશ નહીં. पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी, बेटी हूँ मैं बेटी. શું કે છે? હું ભણી ગણીને ખૂબ હોશિયાર બનીશ. मैं पढ़ूंगी लिखूंगी और मेहनत करके आगे बढ़ूंगी, मैं आत्मनिर्भर बनूंगी, पढ़ लिख कर मैं दुनिया के व्यवहार को समझूंगी और देखूंगी, मैं बेटी हूँ, मैं किसी से कम नहीं हूँ. હું ભણી ગણીને ખૂબ હોશિયાર થઈશ, ખૂબ મહેનત કરીશ. अपने पाँव चलकर यानी आत्मनिर्भर बनना, સ્વાવલંબી બનવું, કોઈના ઉપર નિર્ભર ના રહેવું. સાવ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં એમ કે કોઈના ઉપર નિર્ભર ન રહેવું. હું પોતાના પગ ઉપર ઊભી રહીશ, સ્વાવલંબી, આત્મનિર્ભર બનીશ, હું સ્વાવલંબી બનીશ. હું ભણી ગણીને હું દુનિયાને જોઈશ, સમજીશ, ઓળખીશ, એનો વ્યવહાર જોઈશ, એ બધું જ સમજીશ, બધું જ જોઈશું. હું દીકરી છું, હું કોઈનાથી પાછળ ના રહું. દીકરી છું હું, દીકરી, હું કોઈનાથી પાછળ નહીં રહું, કે હું આગળ વધીશ. फूल जैसे सुंदर मैं बागों में खिलूंगी, तितली बनूंगी, मैं हवा को चूमूंगी, हवा को चूमूंगी, नाचूंगी, गाऊंगी, बेटी हूँ मैं बेटी. केई सुंदर सुंदर बातों करी है कि जिस तरह बाग में सुंदर फूल खिलते हैं उसी तरह मैं दुनिया रूपी बगीचे में खिलूंगी और अपने कार्यों से जीवन को सुगंध फैलाऊंगी. जीवन में जिस तरह तितली हवा में उड़ती है उसी तरह मैं भी अपनी प्रगति करती हुई अपनी मंजिल पर पहुंचूंगी और मंजिल पर पहुंचकर मेरा दिल नाच उठेगा, मैं खुश होकर गाने लगूंगी, बेटी हूँ मैं बेटी, मैं किसी से कम नहीं हूँ. જેવી રીતે બગીચાની અંદર ફૂલો ખીલે છે અને એની સુગંધ ફેલાઈ જાય છે બધી જ બાજુ, એવી જ રીતે આ દુનિયારૂપી બગીચામાં, જીવનરૂપી દુનિયાનો જે બગીચો છે, દુનિયારૂપી જે બગીચો છે, એ બગીચામાં હું પણ ખીલીશ. પોતાને ખીલવું એટલે પોતાનો વિકાસ કરવો, પોતાના કાર્યોથી જીવનમાં સુગંધ ફેલાવી દઈશ. કે હું મારા કાર્યોથી જીવનમાં એટલી સુગંધ ફેલાવી દઈશ કે ચારે બાજુ મારી નામના ફેલાઈ જશે. જેમ પતંગિયું હવામાં ઉડે છે ને, એવી જ રીતે હું મારી પ્રગતિ સાધીશ, હું એવી જ રીતે ઝડપથી મારી પ્રગતિ કરીશ અને હું મારી મંજિલ સુધી પહોંચી જઈશ, મારા ધ્યેય સુધી પહોંચી જઈશ. અને ધ્યેય સુધી પહોંચી જશે ને એટલે મારું દિલ છે એ નાચી ઉઠશે, ગાઈ ઉઠશે. પછી હું ગાવા લાગીશ, નાચવા લાગીશ, કૂદવા લાગીશ. હું દીકરી છું, હું કોઈનાથી પાછળ નથી રહું એમ, હું બધાની સાથે તાલ મિલાવીને ચાલી શકું એમ છું. અને ખરી જ વાત છે ને, કેવી સુંદર વાત છે કાવ્યની અંદર. દીકરીની અભિલાષા છે, દીકરી, બધી જ દીકરીઓની એવી ઈચ્છા હોય છે અત્યારે કે પોતે આગળ વધે, પોતાની નામના થાય, યશ ફેલાય. તો વિદ્યાર્થી મિત્રો સમજો, આ કાવ્યની અંદરથી આપણે પણ એ જ શીખવાનું છે, આત્મનિર્ભર બનો. પોતાના કાર્યથી તમે તમારા પપ્પાના નામથી ઓળખાવ એમ નહીં, તમારા નામથી તમે બધા જ ઓળખે તમને. પપ્પા સારી રીતે કમાય છે, સારું એવું હોય પપ્પાને, એમ નહીં, પણ આ દીકરી શું કહેવા માંગે છે કે મને બધા ઓળખે, હું એવા કાર્યો કરીશ કે બધા જ મને ઓળખે, મારી નામના યશથી ચારે બાજુ ફેલાઈ જાય. એના માટે શું આત્મનિર્ભર બનવું પડે, સ્વાવલંબી બનવું પડે. કોઈ ઉપર નિર્ભર નથી રહેવાનું, આત્મનિર્ભર બનો. લેસન કરવું હોય તો મમ્મી બધું આપે ત્યારે લેસન થાય એમ નહીં, તમે તમારી જાત મહેનતથી બધું કરો તો તમારા ધ્યેય સુધી તમે પહોંચી શકશો. એક ધ્યેય નક્કી હોવો જોઈએ, એ ધ્યેય નક્કી કર્યા પછી એને વળગી રહેવું પડે, ખૂબ મહેનત કરવી પડે, ખૂબ પરિશ્રમ કરવો પડે, ત્યારે તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં તમે જે પણ લક્ષ્ય સાધ્યું હોય, તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું હોય, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે લોકોને પણ આત્મનિર્ભર બનવું પડશે, ખૂબ મહેનત કરવી પડશે,
ભણી ગણીને ખૂબ હોશિયાર બનવું પડશે, ત્યારે તમે તમારા મંજિલ સુધી પહોંચી શકશો. ને મંજિલે પહોંચ્યા પછી તમને જે આનંદ મળશે એ આનંદ કંઈ અનેરો જ હશે કે હું મારી મંજિલ સુધી પહોંચી ગયો છું. તમારા દિલમાં એક અલગ અનુભૂતિ થશે. જેમાં દીકરીએ કીધું છે કે હું હવાની જેમ પ્રગતિ કરીશ, ખૂબ ઝડપથી પ્રગતિ કરીશ અને મારા મંજિલ સુધી પહોંચીશ. ને મંજિલ સુધી પહોંચ્યા પછી મારું દિલ છે એ નાચી ઉઠશે, ગાઈ ઉઠશે. તો તમે પણ એટલી જ મહેનત કરો, એવું જ કરો, એવા જ કાર્યો કરો કે તમે તમારા નામથી બધા તમને ઓળખવા લાગે, તમારા કાર્યોથી તમને ઓળખવા લાગે કે આ એ જ ભાઈ છે, કે આ એ જ બેન છે કે જેમને અવળી ઉંમરે, નાની ઉંમરે પણ આટલી નામના મેળવી લીધી છે. તો એવા કાર્ય કરજો. આ દીકરી જેવી રીતે કહે છે, એની આશા ભાવનાઓ છે કે પોતે આત્મનિર્ભર બની અને આકાશમાં ચમકવા માંડે છે. તો શાયદ તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ એવી બની શકે કે જે ચંદ્ર ઉપર પણ જઈ શકે. એવા બની શકીએ આપણે પણ. એના માટે જરૂરી શું છે? યાદ રાખજો, ખૂબ મહેનત કરવી, સખત પરિશ્રમ કરવો. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો જ નથી. એના માટે આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કરતા રહેજો અને આત્મનિર્ભર બનજો. પોતે જ પોતાના કાર્ય કરતું રહેવું, એ જ આપણે આમાંથી શીખવાનું છે. અને પોતાની મંજિલ સુધી પહોંચવા માટે સખત પરિશ્રમ કરતો રહેવો પડે, મહેનત કરતી રહેવી જ પડે. સતત ને સતત મહેનત કરતા રહીએ તો જ આપણે આપણા કાર્યમાં આગળ વધી શકીએ છીએ, આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. તો અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોને હોમવર્કની અંદર સ્વાધ્યાય પોથીમાં કાવ્ય પહેલું ઉતારી લેવાનું છે. PDF આવે એમાંથી સુંદર અક્ષરે ઉતારજો, કારણ કે મંથલી પરીક્ષામાં પણ એમાંથી જ પૂછવાનું હોય છે, એટલે તમારે એમાંથી જ વાંચવાનું થાય. અને વાર્ષિક પરીક્ષા પણ આવશે તો એમાંથી જ વાંચવાનું થશે. એટલા માટે સુંદર અક્ષરે ઉતારજો, વ્યવસ્થિત જોજો, પ્રશ્નને સમજજો અને પ્રશ્નોના જવાબ લખજો. અસ્તુ.